यानी कि जकार थी भागवतनी शरूआत अने मकार पासे भागवतनी पूर्णाहुति थई। नथी लागतुं के खाली भागवतजीमां ज नहीं बधाईना जीवनमांय पेला ज आवे अने ज आवे एटले वेलो के मोड़ो, गमे के न गमे, पण छेले म तो आवशे आवशे ने आवशे, कारण के सनातन सत्य छे छेलो म। इसलिए तो भगवद गीता जी में भगवान ने कह दिया, अर्जुन जातस्य ही ध्रुवोर मृत्यु और ध्रुवम जन्म मृतस्य च। हे अर्जुन, आ सनातन सत्य छे, जेनो जन्म छे एनु मृत्यु निश्चित छे अने जेनु मृत्यु छे एनो पाछो जन्मय निश्चित छे। कोई कोई एवा विरलाओ होय के जेनु आवागमन न थाय, कोई कोई एवा महापुरुषो होय के जे भगवानना स्वरूपमां भળી જાય, एना श्री चरणारविंदमां भળી જાય। बाकी तो जन्म एनु मृत्यु अने मृत्यु एनो पाछो जन्मय निश्चित छे। એટલે ભગવાન બોલ્યા ને ગીતામાં, અર્જુન શોક ન કર, કારણ કે આ મર્યા નથી, એનું શરીર ખાલી બદલે છે, આ કોઈ મરતા નથી કાંઈ। જેમ આપણે જૂના વસ્ત્ર ત્યજી નવા વસ્ત્ર ધારણ કરીએ, એમ આ બધા જૂના શરીર છોડી અને નવા શરીર ધારણ કરશે। તું કોના માટે શોક કરે છે અર્જુન? આ શરીર માટે? શરીરનો તો ધર્મ છે અગ્નિમાં બળી જવાનો, બાકી આત્મા તો અમર છે। એ વાત જ્યારે સમજાવતા હતા ત્યારે ભગવાન બોલ્યા કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિતપણે છે। બધાયના જીવનમાં પેલા જ છે, જ યાની જન્મ અને મ યાની મૃત્યુ, મ યાની મરણ। મરણની આકરી આંટી જીવનમાં આવવાની છે અને રૂપાળી દેહને આખર જરૂરથી બાળવાની છે। આખરે સનાતન સત્ય છે મૃત્યુ। જ બધાયને ગમે, મ ક્યાં કોઈને ગમે છે? 80 વર્ષે માજીને પૂછો તો એ ના પાડે, ના રે ના, હજી તો ઘણી વાર છે। એમ કઈ વયું જવાય? કેટલી મમતા, કેટલી આસક્તિ, કેટલી માયા, કેટલા બંધનો, કેટલી મમતા લાગી છે ચારે બાજુ। આ મમતા મરે નહીં, એનું મારે શું કરવું? માણસ મરી જાય પણ માણસની મમતા મરતી નથી।